નમસ્કાર, હું સુપ્રિયા નિષાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય વિશેષ સમાચારો પર. આજે વાત કરીશું એક મહત્વના મુદ્દા પર. સુરતમાં બાળકીઓ વિરુદ્ધ વધી રહેલા દુષ્કર્મના કિસ્સાઓ ચિંતાજનક. જાણો 2 વર્ષમાં આવા કેસ કેટલા બન્યા, શું છે કારણ. ત્યારે વાત કરીશું પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની 2 વાર માફી માંગી, પણ વિરોધ યથાવત. કરણી સેનાના વડા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું. આ મુદ્દે પણ ચર્ચા વિસ્તારથી કરીશું. ત્યારે વાત કરીશું પાણીદાર ગુજરાત 2024 નો ઉનાળો કેવી રીતે કાઢશે. 48 ડેમમાં પાણી જ બચ્યું નથી. આ મુદ્દે પણ ચર્ચા વિસ્તારથી કરીશું. તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં. સમાચાર વિગતવાર. શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી બાળકીઓ વિરુદ્ધ વધી રહેલા દુષ્કર્મના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ઘટનાઓ વધી છે. તાજેતરમાં સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા જેવો જઘન્ય ગુનો આચરવામાં આવ્યો હતો. અગાઉ સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ટ્યુશન માટે જતી યુવતીની શારીરિક છેડતીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. 2023 ની વાત કરીએ તો પોક્સો એક્ટ હેઠળ બળાત્કારના 37 અને છેડતીના 36 કેસ નોંધાયા છે. વધુમાં જાણો આ અહેવાલ વિસ્તારથી. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેર સુરતમાં બાળકીઓ પરના દુષ્કર્મના કિસ્સાઓ ચિંતાજનક સ્થિતિ સાથે જોવા મળી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં મોટા ભાગની ઘટનાઓ ઔદ્યોગિક વિસ્તારોની છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં તેમની સાથે છોકરીઓની પણ હત્યા કરવામાં આવી છે. સતત વધી રહેલા કેસ સમાજ અને સુરક્ષા વ્યવસ્થા માટે મોટો પ્રશ્ન છે. વધતા જતા કેસ દરેક વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સુરત પોલીસ કમિશનર કચેરીમાંથી મળેલા આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023માં પોલીસ સ્ટેશનમાં બળાત્કારના કુલ 185 કેસ નોંધાયા હતા, જેમાંથી 37 કેસ પોક્સો એક્ટ હેઠળ પ્રક્રિયા કરવામાં આવ્યા હતા. છેડતીના કુલ 105 કેસ નોંધાયા હતા, જેમાંથી 36 પોક્સો એક્ટની કલમ હેઠળ હતા. જો વર્ષ 2024ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 28 બળાત્કારના કેસ નોંધાયા છે, જેમાંથી 14 પોક્સો એક્ટ હેઠળના ગુના છે. છેડતીના 35 કેસોમાંથી 14 પોક્સો એક્ટની કલમ હેઠળ છે. સુરતના મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસીએ જણાવ્યું હતું કે આ કેસમાં આ ગુના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે, જેમાંથી પહેલું એ છે કે બાળક ઘરે એકલું છે અને માતા પિતા કામ કરે છે. ચાલો આપણે બહાર જોઈએ. બંને માતા પિતા કામ પર જાય છે, ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં. આવી સ્થિતિમાં બાળક ઘરમાં એકલું રહે છે અને કોઈ પરિચિતને આ વાતની જાણ થઈ જાય છે અને આવી ઘટનાને અંજામ આપવામાં આવે છે. પોર્ન સાઇટ અને સોશિયલ મીડિયાનું વધતું વર્ચસ્વ પણ આ માટે જવાબદાર છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે ગુનેગાર તેના પરિવાર સાથે નથી રહેતો, ન તો તેના બાળકો કે ન તે તેની પત્ની સાથે રહે છે. તેઓ અલગ સ્થિતિમાં રહે છે. આ એક વિકૃતિ છે. સાથે આરોપી દારૂ અને ડ્રગ્સના નશામાં હોય છે. આવી સ્થિતિમાં પણ આવી ઘટના બનતી હોય છે. તેઓએ સાથે એવું જણાવ્યું હતું કે ઘણા મામલાઓમાં એવું જોવા મળે છે કે છોકરીઓની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવે છે. આવા કિસ્સામાં 2 બાબતો જવાબદાર હોય છે. પ્રથમ, આરોપી ઈચ્છે છે કે છોકરી આ ઘટના વિશે કોઈને પણ તેની ઓળખ ન જણાવે. તેને છુપાવવા માટે તે હત્યા કરે છે. અને અન્ય કિસ્સાઓમાં એવું જોવામાં આવે છે કે તેને બળાત્કારથી જે વિકૃત આનંદ મળે છે, તે જ આનંદ મેળવવા માટે તે હત્યા પણ કરે છે. બાળકોનો સર્વ કરવો જરૂરી છે. આવા કિસ્સાઓને રોકવા માટે મનોચિકિત્સક મુકુલ ચોકસીનું માનવું છે કે વિસ્તારોમાં સીસીટીવીનું કવરેજ વધારવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે માતા પિતા કામ પર જાય છે, ત્યારે ઘરે રહેતા બાળકોનો સર્વે કરવો જરૂરી છે. જે વિસ્તારોમાં આવા બનાવો વધે છે, ત્યાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવી જરૂરી જોઈએ. અને જ્યારે તેમના માતા પિતા કામ પર જાય છે, ત્યારે તેઓ એક જગ્યાએ સુરક્ષિત રહી શકે છે અને સુવિધાઓ પણ તેમને મળે છે. તેમજ આવા કેસોમાં વહેલી તકે સજા મળે તે જરૂરી છે, જેથી સમાજમાં એક દાખલો ઊભો થાય અને ગુનેગારો ગુનો કરતા પહેલા જ ડરી જાય. ગોંડલ ગણેશગઢ ખાતે મળેલા ક્ષત્રિય સમાજના મેળાવડામાં અંદાજે 1000ની મેદની સમક્ષ પુરુષોત્તમ રૂપાલાએ 2 હાથ જોડીને સમગ્ર દેશના ક્ષત્રિયોની માફી માંગી હતી. રૂપાલાએ નિવેદનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને 2 હાથ જોડીને માફી માંગી હતી. જુઓ સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. રાજા રજવાડા વિરુદ્ધ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલો શાંત પાડવા માટે ગોંડલના સેમડા ગામે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ હાથ જોડીને ક્ષત્રિય સમાજથી માફી માંગી હતી. રૂપાલાની માફી છતાં વિરોધ ચાલુ છે. કરણી સેનાએ ઉમેદવાર બદલાવવાની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ઉમેદવારની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની સામે જાહેરમાં માફી માંગી. તેમણે કહ્યું કે મારા નિવેદનથી પાર્ટીને નુકસાન થયું છે, જેનો મને રંજ છે.
મેં મારા આખા જીવનમાં ક્યારેય મારું નિવેદન પાછું લીધું નથી, પરંતુ આજે મારી પાર્ટી માટે હું મારું નિવેદન પાછું લઉં છું. મારા વિવાદાસ્પદ નિવેદન માટે હું સમગ્ર સમાજથી માફી માંગુ છું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ, એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં. મેં તેનો સહજ ભાવ એવું કીધું. એ વાત તો અલગ છે, પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ હારે વાત થઈ હતી કે કાલ 7 વાગે 7 સાડા 7 સુધીમાં તમારે અહીં પહોંચું. મેં હા પાડી હતી, હું આવી જઈશ. અમે કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા. અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય, પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં, જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો, ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે. એ શક્ય જ નથી. એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય. એ બટ નેચરલ છે. એ મારી પણ એમાં કઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે તું બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે. નહીં, ટાઈમ માટે નહીં જઈ રહ્યા. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું. એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે. અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનો ના પાડી. હું કોઈના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે. મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી સરભેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપતી એને અપીલ કરું છું. અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાંજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું. આપને ધન્યવાદ પણ પાઠવું છું.
અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી. નહીં એટલે વિષયાંતર ન થાય એટલા માટે. અન્યથા હું તો અપીલ 1-2 મતની જ કરવાના આ ચૂંટણીઓમાં છું. આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું એને, પણ આપણે નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો જ ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું. એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ. એ 20,000 કરોડ અગત્યના નથી, પણ 20,000 કરોડનું આ જહાજ 100% મેડ ઇન ઇન્ડિયા. એમાં ખીલી બહારની નથી. એની અંદર પ્લેન ઉતરી શકે, ત્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ. આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં, તમામ જગ્યાએ જઈને આવી 2-3 વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માંગો. એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણ. ઉનાળા પહેલા ગુજરાત માટે ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પૂરું પાડતા ડેમ તળિયા ઝાટક બન્યા છે. હવે ઉનાળો કેમનું કાઢશે તે મુશ્કેલ છે. ઉનાળાની વધતી ગરમીએ લોકોની મુશ્કેલી વધારી છે. ગરમી વધતા જળાશયોના સ્તરમાં ઘરખમ ઘટાડો થયો છે. ગુજરાતના 48 જળાશયોમાં હવે 10%થી પણ ઓછું પાણી બચ્યું છે. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54% બચ્યું છે. સૌરાષ્ટ્રના અને જળાશયો તળિયા ઝાટક બન્યા છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર પાણીની તંગીનો મુદ્દો ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. આ હાલતમાં માત્ર સૌરાષ્ટ્ર જ નથી, આખા ગુજરાતની છે. ઉનાળા પહેલા રાજ્યમાં જળાશયોમાંથી પાણી ખૂટ્યું છે. દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, પોરબંદરનો અડવાણા ડેમ, પોરબંદરનો અમીપુર ડેમ, સુરેન્દ્રનગરનો સબુરી ડેમ, દેવભૂમિ દ્વારકાનો ગઢકી ડેમ, દેવભૂમિ દ્વારકાનો વળતું વન ડેમ, દેવભૂમિ દ્વારકાનો સોનમતી ડેમ, જામનગરનો રૂપાવટી ડેમ, સુરેન્દ્રનગરનો મોરસલ ડેમ. લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે લોકોની પાયાની સમસ્યાઓમાં ક્યાંક ને ક્યાંક લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપતા હોય છે. ત્યારે વાત છે જૂનાગઢના વોર્ડ નંબર 15માં આવેલા આંબેડકર નગરમાં ઉનાળામાં ધોમધકતા તાપમાં પાણીની સમસ્યા સર્જાતા વિસ્તારના રહીશો આકરા પાણીએ આવી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર મચી છે. વોર્ડ નંબર 15ના આંબેડકર નગરમાં છેલ્લા 4 વર્ષથી પાણીના ટાંકાઓ ખાલીખમ છે. મનપાને અવારનવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારની સમસ્યા આજે પણ જેમની તેમ જ હોવાનું આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે. પહેલા પાણી આપો, પછી જ મતદાન કરીશું ની ચીમકી આપતા ચૂંટણી ટાણે ચકચાર મચી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે
રઝણપાટ કરતી આ વિસ્તારની મહિલાઓ હવે ચૂંટણી સમયે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. જ્યારે આ મુદ્દે મનપા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે આ પાણીની સમસ્યા પાછળ ત્યાંના રહીશોના અંદરના ઝઘડાઓના લીધે અવ્યવસ્થા સર્જાતા પાણીની કૃત્રિમ સમસ્યા ઊભી થઈ છે. આ જગ્યાએ બોર પણ કરવામાં આવ્યું છે. હવે લાઇટ કનેક્શનની માંગ કરી છે. ગુજરાતમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે એક મોટો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. મુકુલ વાસનિકે કોંગ્રેસ ગુજરાતમાં 10 થી વધુ લોકસભા બેઠકો જીતશે તેવો દાવો કર્યો છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધનો વંટોળ પેદા થઈ રહ્યો છે. ત્યારે મતદાન નજીક આવતા ભાજપ સામેનો આક્રોશ વધુ જોવા મળશે તેવું મુકુલ વાસનિકે જણાવ્યું હતું. મુકુલ વાસનિકે જણાવ્યું કે નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક હાલ એક દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે લોકસભાની ચૂંટણી મુદ્દે વાસનિકનું એક મહત્વપૂર્ણ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. મુકુલ વાસનિકે જણાવ્યું કે લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લઈ શકે છે. પરંતુ ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઈ રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદેસર રીતે મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે. માત્ર ભારતના મતદારો નહીં, દુનિયા આ પ્રક્રિયાને જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર, કોર્ડિનેટર અને નેતાઓ સાથે આજે બેઠક કરી હતી. ચૂંટણી માટે કોંગ્રેસમાં છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં થનારું પરિવર્તન આખા દેશ સામે આવશે. અમે સમય પહેલા ઉમેદવારો જાહેર કર્યા છે. બાકીના 2 દિવસમાં જાહેર થશે. વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. 2 બેઠકો પર વિરોધના કારણે ભાજપે ઉમેદવારો બદલવાનો વારો આવ્યો છે. હજુ પણ અનેક બેઠકો પર મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે અત્યાર સુધી કોંગ્રેસની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના 7 ઉમેદવારો જાહેર થવાના બાકી છે, જ્યારે ભાજપે લોકસભાના મેદાનમાં 26 બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.